चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદય મમ. ચાલો આપણે આગળ જઈએ. અ, દશરથભાઈ, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. હમણાં જ આવ્યો એરપોર્ટથી. ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે ક્યાં સુધી આવ્યા હતા? આપણે આગળ નવું અધિકરણ છે ને? આપણું 41 સૂત્ર હતું ને, ઉપપૂર્વમાં એમાં આપણે પેલો વિચાર કરતા હતા ને કે એકે ભક્તા એટલે એ કયો મત છે એનો વિચાર. હા, એ તો હવે વિચાર હમણાં પાર્કિંગ લોટમાં રાખવો પડશે. ઓકે. હા, હમણાં તો હા 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 હા. આગળ જઈએ આપણે નવું અધિકરણ. હા હા હા. નવા અધિકરણમાં બહિસ્તુ ઉભયથાપી બહિસ્તુ ઉભયથ ઇતિ અધિકરણ. આ છે અધિકરણ આપણો છઠ્ઠો. અને જે સૂત્ર છે, કયો છે સૂત્ર? બોલો સૂત્ર. અંદર સંધિ વિચ્છેદ કરીને સૂત્ર બોલો. બોલો. બહિઃ તુ ઉભય ઉભયથ અપી. બરાબર છે. બરાબર, હા. સ્મૃતિ હમ ફરીથી. આખું બોલો એમ. બહિઃ તુ ઉભયથ અપી હમ ઉભયથ અપી સ્મૃતેર સ્મૃતે નૈમ સ્મૃતે આચારાત ચ. સ્મૃતે આચારાચ. ઓકે. કરેક્ટ. સ્મૃતેઃ આચારાચ. કઈ સૂત્ર લાગશે? બોલો. જલ્દી જલ્દી બોલો. જલ્દી બોલો બોલો. વિસર્ગ સંધિ થશે બહિ તુમાં. કઈ વિસર્ગ સંધિ? સસો જો શરૂ. પછી તું ભય છે એમાં તો સીધું છૂટી જ પડી જાય છે. બરાબર. પછી ઉભયથ આપી એટલે અકાશ અવર્ણે દીર્ઘ. પછી બરાબર. સ્મૃતે હે આચ અચ્છા એટલે એ બોલો બીજા બોલો. બોલો. એટલે આપણે એક થવું જોઈએ, શું કહેવાય, અકાશ અવર્ણે દીર્ઘ જ થશે, ના. નહીં થાય. સ્મૃતેત આચારાચ ચ. સ્મૃતેઃ આચારાચ્યમાં કઈ સંધિ, કયો સૂત્ર છે એ પૂછી રહ્યો છું. વિસર્ગ થયું ખરું પાછું એમાં. હા બરાબર છે. આ આવ્યો એટલે
અક ના બરાબર છે, વિસર્ગ સંધિ છે. વિસર્ગ સંધિ પણ કઈ સંધિ ના ખબર પડે, વિસર્ગમાં આવે છે પણ સ્મૃતેઃ આચારાચ કઈ આવશે? હમણાં જ બોલ્યા તમે. બહી સસો જો શરૂ સસો જો શું જ જો આવશે. ઓકે પછી આચારાજ આચારાત ચ હમ તનો ચ થયો એટલે હસી ચ હસી છે કઈથી આવે? તો હસી છે આવશે? જોવું પડશે કેવું આવે છે ઓહ, હા તો મને કન્ફ્યુઝ કરી દીધો. ના ના બોલો બીજા જલ કોઈ? જલાન જસુન તે ઠીક, પણ પછી આગળ વધુ હજુ એક સંધિ બાકી રહી જશે ને. કોણ બોલ્યું નહીં ના આ? ઓહ, તો કેમ અવાજ આવો આવે છે? એ દૂરથી લે ઓકે ઓકે, હા બોલો. તમે just ઓકે ઓકે જલાન સંધિ તે આચારાચ કઈ સંધિ છે એમાં? બીજા કોઈને? સંધિ તો બધી ખ્યાલ હોય. સ્તોષ શુનાશ્ચુ આવશે કે નહીં? ચેક કરો. તો સુનાતું સ્તોષ શુનાશ્ચુ આવશે કે નહીં? ચેક કરો માં. ચારાત તો સુનાતું સ્તોષ શુનાશ્ચુ એક મિનિટ આ જો એક મિનિટ જોઉં જો સ્તોષ શુનાશ્ચુ આવશે કે નહીં? તેજભાઈ કન્ફર્મ કરો. ચાલો આગળ જાઓ. તમે એટ ધ સેમ ટાઈમ કન્ફર્મ કરો, પછી મને ઇન્ટરપ્ટ કરો. હો, આગળ જઈએ. ગુજરાતી ભાષાંતર કરો. બહીહી જાતે કરો. બહીહી શું થાય અર્થ? સિમ્પલ છે, બધા જ કરી શકે છે, એમાં કઈ પાણીની વ્યાકરણની જરૂર નથી. એમને એમ ગેસ મારો. બહીહી બહી. બહાર બીજા લોકો બોલો બહીહી. સિમ્પલ ગેસ મારો. બહી. અલા સંભળાય છે કે નહીં? બહિગમન છો બહિગમન બહાર થયું ને સુઈ ગયા છો કે બસ કે શું કરો છો? અનમ્યુટ કરો, બોલો. હા, બહિર્મુખ બહિર્મુખ નહીં, બહિર્મુખ બહી બહી એટલે શું કહ્યું? બહિર્મુખ બહી બહિર્મુખ નહીં, ના ના, બહી એટલે એનો શું અર્થ થાય? જનરલ અર્થ. બહાર એમ બહાર જવું બહાર 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 જો પર બહાર ચાલો બહાર જવું, બરાબર છે ને? હમ ચાલો પછી ઉભય તું એટલે શબ્દ, તું અવ્યય છે, એનો અર્થ બોલો. તો હમ તો એટલે તો બહાર બહાર તો બંને હજુ અન્વય તો કર્યો નહીં, એટલે અન્વય ના કરતા હમણાં, નહીં તો લફડા થશે. ચાલો બહી પછી તું, પછી ઉભયથ. ઉભયથ એટલે ઉભય એટલે બંને બંને પરફેક્ટ. બંને 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 બરાબર, ચાલો સરસ, આગળ વધો. અપી પણ 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 બરાબર. હે પણ પણ હા, હમણાં કોઈ બીજું બોલ્યું કેબી. કેબી શાહ શું બોલ્યા? ચાલો પછી સ્મૃતે હે. સ્મૃતિ 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 એટલે કઈ સ્મૃતિ? જનરલી કઈ સ્મૃતિ આપણે રિફર ભાગવત કરતા?
ગીતાજી ગીતા ગીતા ગીતાજી અથવા શ્રુતિ ગીતા અથવા શ્રુતિ ભાગવતજી. ભાગવતજી ભાગવત. ગીતાજી ભગવદ ગીતા ચલો પછી આચાર, આચાર આચારાત, આચાર આચાર બોલો. એટલે આચાર. આચાર જ ને એટલે ચાલો આચાર એટલે આચાર. આચાર ચલો હવે વિભક્તિ કન્સિડર કરો. વિભક્તિ કઈ કઈ છે? બહિહી, હી એટલે હી પંચમી બહિહીમાં શું આવશે? એક વચન એટલે વિભક્તિ પ્રથમા, દ્વિતીયા, પ્રથમા એક વચન વિચારો. ચલો ઉભય થા. એક મિનિટ, એના કરતા પહેલા મોર ઇમ્પોર્ટન્ટ આ છે સ્મૃતે હે. ચાલો આ તો બહુ ઇઝી છે. સ્મૃતે હે, સ્મૃતિનું સ્મૃતે હે કઈ વિભક્તિ છે? પંચમી ત્રીજી પંચમી એક બરોબર છે, બરોબર. બહીમાં પંચમી કીધું હતું અને આચારાત બહુ ઇઝી છે. આ તો આચાર નું આચારાત થયું કઈ રીતે? કઈ વિભક્તિના લીધે? તૃતીય થશે હા? ના અચ્છા તૃ- પંચમી જ થશે ને ષષ્ઠી ષષ્ઠી પંચમી જ થશે ને પંચમી હા. પંચમી થશે પંચમી રારુરીનું પંચમી કરેક્ટ. પંચમી. સ્મૃતે હે અને આચાર બંને પંચમી છે, ચ થી જોડાયેલા છે. ચાલો હવે અન્વય કરો ફટાફટ. સિક્વન્સમાં બેસાડો હવે શબ્દોને. પેલા અર્થ લખ્યા ને, બહી એટલે બહાર, ઉભય બહાર. એટલે બંને, પણ, તો, સ્મૃતે ના કારણે, સ્મૃતિના કારણે, આચારના કારણે અને થયું. આટલા બધા શબ્દો આવી ગયા ને. હવે ગોઠવો. ચાલો ગેમ રમો. ગોઠવવાનો ગોઠવણી કરો. ઉભય થા અપી એટલે બંને પણ છે. જો તમે છે ને, તમારે ચોકઠા બેસાડવા હોય ને તો ગુજરાતીનું સ્મૃતિ અને હમ. સ્મૃતિ અને આચાર બંને એક મિનિટ, ગુજરાતી ભાષાંતરથી ચોકઠા બેસાડો તોય તમને સારી એવી ખબર પડશે. બરોબર ચાલો બેસાડો ચોકઠા. સ્મૃતિ અને આચાર ના બંને ના, નીચે ગુજરાતીનું ભાષાંતર છે એ જોઈને કરો ને. અચ્છા જો નીચે ઉભયથી ગુજરાતી ભાષાંતર છે જો. ઉભય બોલો. તો અપી થશે બંને હા. પણ હા, વરાળ્યું છે ને બોલો આગળ બોલો. હા બંને રીતે બહિર્ગમન છે એમ ને પણ પહેલા શું આવશે? પણ યસ. તો કયો છે શબ્દ? બોલો. અપી એક્ઝેક્ટલી એવી રીતે કહું છું. ઉભય થ અપી અચ્છા અપી હા હા બોલો બોલો. અપી પછી અપી બહી ઉભય તું બહી તું પણ બહિ કોનું? બહિર્ગમન કોનું? સ્મૃતિ અને આચાર ઉભય થા અપી. ના, ઉભય 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 આપી ટ્રાન્સલેશન જો તો ખબર પડી જશે. નીચે બોલ અપી બોલા બરાબર. બંને પ્રકારના ભક્તો. હા પણ મને સંસ્કૃતમાં જોઈએ. અપી હા. બોલો બોલો. મિતેશભાઈ બોલો. અપી પછી શું આવશે? બંને પણ હા બહાર પણ કોણ બંને પણ કોણ એવું અરે પણ પાછું થશે બંને માટે સંસ્કૃત શોધો ને. ક્યાં છે બંને માટે સંસ્કૃત? ઉભય થા ઉભય થ ઉભય 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 તેમ બોલો ને. અપી ઉભય થ પછી બોલો ઉભય બહી બોલો સંસ્કૃતમાં બોલો મારા વાલા. ઉભય થ અપી હા બહિ બહી બહી હા પછી સ્મૃતિ આચાર અરે નહીં, એક મિનિટ મારા વાલા. તું હા બહિ પછી ત્યાં એક વાક્ય પતશે હા પછી એટલે આખી ફિનિશ નથી થયું પણ ત્યાં વાક્ય પત એવું લાગે છે પછી હા કેમ બોલો. તો કે હા છે સ્મૃતિ હા સ્મૃતે હે સ્મૃતિ સ્મૃતે હે હા. ચ ચ ચ
હા આચારાત. હા થઈ ગયું. બેસી ગયા ને ચોકઠા. હા એટલે હમ એ તો ગુજરાતી ભાષાંતરને કારણે ચોકઠા બેઠા, નહીં તો વાર લાગે. હા, સીધું ના, કઈ વાંધો નહીં. ભાષાંતરમાં જોઈને કરીએ ને અમે હા, લોકો. હા, કરો કરો, જોઈને કરો, કોપી મારો કાંઈ વાંધો નહીં, પણ કરો, કંઈક કરો, બોલો કંઈક તો. બરાબર, જેમનું ફાવે એવું બોલો. ચાલો. શું થયું આખું બોલો ફરીથી. અન્વય આખું બોલો સંસ્કૃતમાં. અન્વય બોલો, બોલો સિક્વન્સમાં. अपि હા. उभयथ હમ. बहिः હા. तु હમ. कृतेः હા. च आचारात्। હા, બસ બરાબર. શું ગુજરાતી ભાષાંતર હવે બોલો એ અન્વયથી. હમ. પણ હમ. બંને પ્રકારે એટલે બંને પ્રકારે ને બંને હમ. પ્રકારે બહાર એટલે બહાર છે. બાર છે, બસ. પછી પછી કહો કે કારણ કે એટલે સ્મૃતિ એટલે પંચમી કારણ કે આવે ને બરાબર બોલો. કે સ્મૃતિ અને આચારમાં દર્શન છે એ રીતે કહી શકે. બરાબર છે. દર્શન છે કાં તો છે. છે. અચ્છા. હવે ક્વેશ્ચન શું થશે? હવે પ્રશ્ન જાતે પૂછો. હમ. કોણ બહાર છે? કોણ બહાર? એક્ઝેક્ટલી. બહિર્ગમન. જાતે જ પ્રશ્ન પૂછવાના. કોણ કોનું બહાર? બહાર કોનું બહાર છે? બહાર કોણ છે, કોણ બહાર છે, કોની બહારની વાત જવાની ચાલી રહી છે વાત. આ ખ્યાલ આવ્યો? હમ બંને રીતે એટલે કયા બે રીતે? હમ. આકાંક્ષા. જાતે ને જાતે જ આકાંક્ષા જાગૃત કરો. રાઈટ. Yes. ઉભય થા. કોણ ઉભય થા? કોણ છે? હા. ઉભયથ એટલે કોણ? બંને રીતે બહિર્ગમન. ઉભયથ બહિઃ. બંને રીતે બહાર જવું. બંને રીતે બહાર જવું એટલે કયા બે પ્રકારના અધિકારીઓને કહેવામાં આવી રહી છે? પહેલી વાત એ. બીજી વાત, બહાર જવું. હવે આપણો પૂર્વનો પ્રસંગ કોનો ચાલી રહ્યો હતો? પૂર્વ પ્રસંગ કોનો ચાલી રહ્યો હતો? બોલો. પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત. પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત. બરાબર. હવે પૂર્વ પ્રસંગમાં કયો સંશય ઉત્પન્ન કર્યો હતો? બોલો, રિફર કરો. શું હતું પ્રશ્ન? પૂર્વ સૂત્રમાં અધિકારમપી પતન અનુમાનાત તદ અયોગાત એ હતું ને. પૂર્વ સૂત્રમાં. બરાબર છે, બોલો. એટલે આથી જે ભગવદીય કે જેને ભગવત ભાવ પ્રાપ્ત થયો છે તેને અધિકાર હોવા છતાં પણ એને પતનનું અનુમાન અને એનો એ નહીં, હમ, 41 નો. હે 41. ઓ અચ્છા. પતન નહીં. ના ના એટલે હું તો પૂર્વ સૂત્ર બોલતો હતો યાર. અચ્છા, હા, ઠીક છે, કઈ વાંધો નહીં. પણ એટલે 41 નો બોલો. 41 નો શું હતું? ઉપપૂર્વમપી તું એકે ભાવમ અસનવત તદ ઉક્તમ. હમ. ઉપપૂર્વમ એટલે કે ઉપપતન પૂર્વમ અપી હોવા છતાં તું એક એટલે કે કોઈક મત હમ. ભાવમ એટલે કે ભાવ છે અસનવત એટલે કે ભોગ રૂપે છે એવું કહેવામાં આવ્યું છે, એવું કહેવાય છે. આ તો મેં તમને સમજાયો નથી એટલે કઈ વાંધો નહીં. પણ વિષય શું ચાલી રહ્યો હતો અધિકરણનો, પૂર્વ અધિકરણનો? બોલો, બીજા પણ બોલો. વિષય શું ચાલી રહ્યો હતો પૂર્વ અધિકરણનો? બોલો બીજા. તમે એકે ભક્તા માટે શું કોના માટે વાપર્યું છે એવું તમે વિચારવાનું કીધું હતું અમને ને? ના ના એ પછી કહ્યું. ના, હું ખાલી સબ્જેક્ટ મેટર કહું છું. પૂર્વ અધિકરણનો સબ્જેક્ટ મેટર શું હતો? બોલો, વિષય શું હતો? પૂર્વ અધિકરણનો કહું છું, સૂત્રનો નહીં મારા વાલા. એટલે પુષ્ટિ માર્ગીયને ફલ પ્રાપ્ત થાય છે કે હા, બીજા બોલે પણ દશરથભાઈ જ કેમ બોલે છે? બીજા બોલો, બોલો બીજા. અલા સુઈ ગયા? બોલો. પુષ્ટિ માર્ગનું ફળ અને મર્યાદા માર્ગની વાત કરી હતી કે મર્યાદા માર્ગમાં જે મળે છે એ પુષ્ટિવાળાને મળે છે એવી રીતે કંઈક હતું. કંઈક અચ્છા, ઓકે. કંઈક એટલે શું એની આગળ મને બોલતા નથી આવતું. હા, પણ શું વિષય શું હતો? પુષ્ટિ માર્ગીય વિષયનો શું વિષય હતો? બોલો. ઉપપતન કેટલાક માને છે કે જે અપવર્ગ ઉપર સ્વર્ગલોક બ્રહ્મલોકમાંથી પણ નીચે આવે એવું કંઈક તમે કીધેલું.
ઠીક, પછી બીજા બોલો. શું હતો વિષય? બોલો. અધિકરણનો વિષય શું હતો એ કહો. ધ્રુવજી વાળું હશે ને, કે હા ધ્રુવજીને બોલો. હા હા બોલો. ધ્રુવજીને એના અધિકાર પ્રમાણે જે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ ને ભોગ વિલાસ વગેરે મળ્યું, હમ એવું એમ કે આપણા પુષ્ટિ માર્ગમાં એવું કંઈ છે એને મળે છે, એવું જ મળે છે કે શું છે એના માટે એ હવે જો, હવે અહીંયા અથ શબ્દ નથી, અહીંયા સૂત્રમાં છે અથ શબ્દ? ના. ના ના. આ નેક્સ્ટ સૂત્રમાં અધિકરણમાં અથ શબ્દ છે, ના બહી એટલે કદાચ તો વિષયાંતર નથી. હા વિષયાંતર નથી, બરાબર. પોસિબિલિટી એ છે કે વિષયાંતર નથી, ઇટ્સ નોટ અ ન્યૂ ટોપિક, ઇટ્સ હા, હા. પોસિબલી અ કન્ટિન્યુએશન. હા 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 અનુસંધાનમાં જ હશે, એટલે કંઈક તો આઈડિયા આવશે કે આ બહિર્ગમન કોના વિશે કહેવામાં આવી રહ્યું છે બહિર્ગમન. બંને પ્રકાર એટલે પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત, એવું જ ને? હા, હવે ખ્યાલ આવ્યો ને? હા હવે કારણ કે જો તમે આવી રીતે ટેક્સ્ટને ઇન્ટરપ્રિટ કરો. હા હા, એટલા હવે માટે સ્મૃતે હે પદ મૂક્યું છે ને. એક મિનિટ, હજુ તો હોલ્ડ ઓન. કદાચ આવો અર્થ થશે કે કદાચ મર્યાદા માર્ગીય, એટલે કેમ કે પહેલા ધ્રુવજીનો પ્રસંગ ઉઠાવ્યો છે, એટલે કદાચ મર્યાદા માર્ગીયો અને પુષ્ટિ માર્ગીયો એમ કરીને પણ કદાચ અર્થ હોઈ શકે. હા હા રાઈટ? હમ હોલ્ડ રાખો, એવું જરૂરી નથી કે આ જ છે. હમ ઓપ્શન્સ વિચારો, બરાબર છે. પછી બહિર્ગમન એટલે શું? શું અર્થ હોઈ શકે છે? એટલે ઘરની બહાર નીકળી જવું. આપણે પરશુરામની વાત કરી, અરે સુખદેવજીની વાત કરી હતી ને, હા કે સુખદેવજી આની પહેલા આપણે મર્યાદા અને પુષ્ટિમાં જે વાત કરી, આપણે સુખદેવજીની વાત કરી હતી કે પછી એને ભક્તિ મળી, એમ મર્યાદા સુધી હતા પછી એને ભક્તિ મળી. કરેક્ટ. તો બહિર્ગમન કદાચિત વૈરાગ્યના અર્થમાં પણ વાપરવામાં, ત્યાગના અર્થમાં પણ વાપરવામાં આવશે, ગૃહ ત્યાગ વગેરે. કદાચ એ પણ હોઈ શકે, કદાચ અન્ય અર્થ પણ, હુ નોઝ, વી ડોન્ટ નો, વી આર જસ્ટ એસ્ટિમેટિંગ, ગેસિંગ, પૂર્વ અને અપરના નિર્ણય કરવા. હજુ તો આપણે ડેફિનેટિવ તો ખબર નથી કે શું આનો અર્થ હશે. બરાબર. ચાલો પછી બંને, એટલે કે કદાચ એક ઇન્ટરપ્રિટેશન હશે કે મર્યાદા માર્ગ અને ભક્તિ માર્ગીઓને બહિર્ગમન એટલે વૈરાગ્ય એટલે ત્યાગ ની આવશ્યકતા છે, એવું કદાચ કહેવા માંગી રહ્યા છે. કદાચ હોય, કદાચ ન પણ હોય એવું અર્થ. પછી શું છે? કેમ કે સ્મૃતિમાં અને આચાર છે. સ્મૃતિમાં છે અને આચારમાં છે. આચાર છે. હા બરાબર. આ તો રેફરન્સ ઉપપત્તિ આપી કે કેમ આમ કહી રહ્યા છો, કેમ કે આમ છે. બરાબર છે. હવે ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટી ક્લેરિફાય કરે શબ્દોને અને અર્થાનુસંધાન આપે. અહીંયા ભાષ્યકાર હવે એમ કહે છે, જો હવે નેક્સ્ટ ભાષ્યમાં જો, અથ ઇદમ ચિંત્યતે. અહીં અથપદ છે હવે અહીંયા અર્થપદ છે, એટલે કંઈક તો પહેલા કરતા અલગ વિષયની વિષયાંતર શરૂઆત છે, એટલે કે યા તો વિષયાંતર હોય યા તો સંશયાંતર હોય. તો વિષય મુખ્ય જે પાદનો વિષય છે એ જ ચાલી રહ્યો છે, અને પૂર્વ અધિકરણનો પણ જે વિષય જો શું છે કે પુષ્ટિ માર્ગીય ભક્ત, એ અહીંયા વિષયની કન્ટિન્યુએશન છે, પણ સંશય અલગ થઈ રહ્યો છે, વિચાર અલગ થઈ રહ્યો છે. એટલે અથથી ટોપિક નથી બદલાતું એમ કહેવાનું. ટોપિક બદલાય છે પણ સંશયનો ટોપિક બદલાય છે. સંશય ઇઝ ડિફરન્ટ. બરાબર? સંશય ઇઝ ડિફરન્ટ, કારણ કે અધિકરણ ઇઝ ડિફરન્ટ. ખ્યાલ આવે? તો સંશય શું છે? હવે ચિંત્યતે, શું ચિંતન થઈ રહ્યું છે? અહીંયા શોનું, કોઈ કયા સંશયનું ચિંતન થઈ રહ્યું છે? સંદેહ ક્યાં છે? There must be some question, right? ચિંત્યતે કહ્યું છે એટલે કે બંને પ્રકારના ભક્તોએ ત્યાગ કરવો કે નહીં. હા, ચિંતા થઈ ને. તો અથ ઇદમ ચિંત્યતે, આ પ્રકારનો હવે અહીંયા વિચાર કરવામાં આવે છે. અથ શબ્દ જે છે વિષયાંતરમાં પણ હોય છે, અધિકાર પરક પણ હોય છે, આનંતર્ય સૂચક પણ હોય છે અને મંગલ સૂચક પણ. મેં તમને સમજાવ્યું તો અથ શબ્દ જે છે અથાત બ્રહ્મ જિજ્ઞાસાની અંદર. તો અહીંયા તો આનંતર્ય ઇત્યાદિ જે છે અથવા કન્ટિન્યુએશન છે અથવા આનંતર્ય છે, એ બધા અધિકાર કન્ટિન્યુએશન પણ અર્થ થાય અર્થ શબ્દનો, બાય ધ વે, અધિકારનો કન્ટિન્યુએશન. પણ અહીંયા જે છે સંશયાંતર છે, એટલે સંશય અલગ આવી રહ્યો છે. બરાબર? શું સંશય થઈ રહ્યો છે? શું ચિંતા થઈ રહી છે? નેક્સ્ટમાં એની પૂર્તિ છે. પ્રચુર શું છે? જો હવે ધ્યાન આપજો, હજુ આપણી આકાંક્ષા શું છે? કયા બે વ્યક્તિઓની વાત થઈ રહી છે? આ ટેક્સ્ટને ક્રિટિકલ એનાલિસિસ કરવા માટે આ
અનુસંધાન આવશ્યક છે. કયા બે વ્યક્તિઓની? હા હા ઉભયથ. હા હા. તો જો હવે એ અહીંયા ટેક્સ્ટ એનાલાઇઝ કરશો તો આવશે અહીં. યા પ્રચુર ભગવત ભાવ માત્ર પ્રચુર શું? ભગવત ભાવ માત્ર ભાવ માત્ર વતઃ. માત્ર શબ્દો પર અંડરલાઈન કરો. પ્રચુર ભગવત ભાવ. કોણ એટલે શું? હવે મને કહો તમે. પ્રચુર ભગવત ભાવ વાળા એટલે કોણ? પુષ્ટિજીવ. પુષ્ટિજીવ. ઠીક, પણ પુષ્ટિજીવમાં પણ કેવા? પ્રચુર ભગવત ભાવ એટલે શું? પેલી અવસ્થા જે કહી ને પ્રેમ આસક્તિ એવી કઈ. કરેક્ટ. સર્વાત્મક ભાવ વાળા. શરૂઆતમાં કરેક્ટ. ઉચ્ચાવસ્થા. પ્રચુર ભગવત ભાવ વાળા. હા હા માત્રવત. આ માત્ર શબ્દ કેમ વાપર્યો? હોલ્ડ ઓન. એટલે ફક્ત એટલા જ, એક જ એમ, બીજું નહીં એમ, બીજા કોઈ નહીં એમ, ફક્ત એવા પ્રચુર ભગવત ભાવ વાળા હોય એ જ એમ. ઠીક, ચાલો, વેરી ગુડ. ધેટ્સ વન ઇન્ટરપ્રિટેશન. નેક્સ્ટ જ્યારે શબ્દ આવશે ત્યારે તમને રિવાઇઝ કરજો એ ઇન્ટરપ્રિટેશનને, બિનિતાબેન. એને 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 આપણે હોલ્ડ પર રાખીએ આપણે આ ઇન્ટરપ્રિટેશનને. કદાચ એ પણ હોય, કદાચ ના પણ હોય. પ્રચુરવતઃ એટલે પ્રચુર ભગવત ભાવ વાળા પુષ્ટિમાર્ગીય ભગવદીઓ. માત્ર શબ્દનું હજુ આપણે પેન્ડિંગ રાખ્યું છે ઇન્ટરપ્રિટેશન. પછી શું છે? જો સાક્ષાત સ્વરૂપ ભોગવતો વા. ધવલભાઈ, આ પ્રચુર ભગવત ભાવ તો મર્યાદામાં બી હોઈ શકે ને. ખાલી પુષ્ટિ આપણે કેમ એ કરી છે? આવ એક મિનિટ. પહેલા આપણે આખું લાઈન તો ઇન્ટરપ્રિટ લઈ લઈએ, એક લાઈન કમ્પ્લીટ કરીએ, પછી આપણે એની એનાલિસિસ કરશું. પ્રચુર ભગવત ભાવ માત્ર વતઃ. કદાચ પુષ્ટિ માર્ગી હોય, કદાચ મર્યાદા માર્ગી. ચાલો, નિલેશભાઈ કહે છે એમ. વી વિલ કીપ બોથ ધ ઓપ્શન્સ ઓપન. પછી વા અથવા કોણ બીજું? સાક્ષાત ભગવત સ્વરૂપ ભોગવત. સાક્ષાત સ્વરૂપ ભોગવત. ભોગવત. આ ક્યાંથી ભોગ શબ્દ આવ્યો? આનો અર્થ શું થાય? સાક્ષાત સ્વરૂપ ભોગવત. સ્વરૂપાનંદની પ્રાપ્તિ જે આપણે કહીએ ને, સ્વરૂપાનંદનો ભોગ કરે. બરોબર. પછી ક્યાંથી આવ્યો? એ કઈ શ્રુતિમાં છે? ભોગ કરે છે. સો અશ્નુતે સર્વાન કામાન સબ્રહ્મણા વિપશ્ચિતા. બરાબર. આ કન્ટિન્યુએશન આવી રીતે કન્ટિન્યુએશન આપણા મનમાં આ વાત ચાલી જ રહેવી જોઈએ. ભાષ્યના સ્ટુડન્ટે હંમેશા ઉપનિષદના વાક્યો હંમેશા બ્રેનમાં કન્ટિન્યુઅસલી બ્રેનની અંદર એનું અનુસંધાન ચાલતું જ હોવું જોઈએ. આવું દશરથભાઈની જેમ શ્રુતિ યાદ નથી રહેતી બધી. કઈ વાંધો નહીં, યાદ ના રે, પણ અંદર ટકોર તો થાય કે ક્યાંક તો ભૂલી જવું છું, મને યાદ નથી. કઈ વાંધો નહીં, ના યાદ હોય તો પણ અંદર ટકોર તો કરીએ કે નહીં આપણે. હા, તો ક્યાં ગયું? ભોગ. તો ભગવાનના સાક્ષાત શબ્દ છે પાછળ. તો પહેલા શબ્દનો અર્થ શું હોવો જોઈએ? પ્રચુર ભગવત ભાવ માત્રવત. બિનિતાબેન, તમને હવે ક્વેશ્ચન પૂછ્યો, બીજા કોઈ નહીં બોલે. પ્રચુર ભગવત ભાવ માત્ર અને સેકન્ડ સાક્ષાત ભોગ. તો ફર્સ્ટ નો અર્થ શું હશે? સાક્ષાત હશે કે અસાક્ષાત હશે? સાક્ષાત હશે. ફર્સ્ટ શબ્દનો ફર્સ્ટ શબ્દનો એટલે સાક્ષાત જે ભોગ કરે છે એવું નહીં. બીજું કોઈ બીજો પોઈન્ટ ની અર્થ નહીં સમજ્યા. ફર્સ્ટ તમે જે બોલ્યા ને માત્ર શબ્દનો અર્થ, એનો અર્થ શું થશે? એ હવે નહીં આવે અહીંયા. શું આવશે? સાક્ષાત ફક્ત એ જ. ફક્ત એ જ બરાબર છે, પણ ફક્ત માત્ર કોની જોડે જોડાશે? માત્ર શબ્દ કોની જોડે જોડાશે? માત્ર શબ્દ અહીંયા સાક્ષાત સ્વરૂપનો જે ભોગ કરે છે એ ભક્ત સાથે જોડાશે. તો પછી વા શબ્દ વ્યર્થ થઈ જશે. અથવા ઉભયથ બે છે એમ પણ વ્યર્થ થઈ જશે. સમજમાં આવે શું કહું છું? હા, પડી સમજ. ખ્યાલ આવે? એમ કહું કે એક્ઝામ્પલ છું તો તમને ખબર પડી જશે આ શું કહેવા માંગી રહ્યો છું. સ્મિતાબેન, તમારો વિડીયો ઓન છે? હા. હા,
સુર અને અસુર, સુરાસુર સુપૂજિત, ત્યાં સુર શબ્દ આવી ગયો એક વખત. હા અસુર શબ્દનો અર્થ પછી નેગેશનમાં લેવો કે નહીં લેવો? સુર નથી એવા એમ હું કહું. હા બરાબર. એમ હું એવું કહું કે ભાવવાળા અને સાક્ષાત સ્વરૂપનો ભોગ કરવા વાળા, એનો મતલબ ભાવવાળા જે છે એ સાક્ષાત સ્વરૂપનો ભોગ કરવા વાળા નથી, એવો અર્થ ન થયો? આને કહ્યું એટલે ને બે જુદા કહ્યા છે. સમજમાં આવ્યું શું કહું છું? હા એટલે માત્ર વત અહીંયા જુદું પડશે, બંનેને માટેનું જુદું. એક આપણે પ્રચુર ભગવત ભાવ વાળા અને બીજો થશે કે જે સ્વરૂપનો સાક્ષાત ભોગ કરે છે એવા. પણ હું જે કહેવા માંગી રહ્યો છું એ છે કે માત્ર શબ્દ કોની જોડે જોડવો? જે સાક્ષાત સ્વરૂપનો ભોગ કરે છે એની સાથે માત્ર ભોગ કરે છે એની સાથે. મિક્સ ઇટ ના નૈનાબેન, માત્ર શબ્દ કોના પદની અંદર આવ્યો છે? કયા પદની અંદર માત્ર શબ્દ આવ્યો છે? પ્રચુર ભગવત ભાવ. ભગવત ભાવ. હા, ભગવત ભાવની અંદરથી શોધો માત્ર શબ્દ કોની જોડે જોડાશે? પ્રચુર ભગવત ભાવ વાળા માત્ર, એટલે માત્ર પ્રચુર ભગવત ભાવ વાળા એવું. હા, એટલે ભગવત ભાવ, ભગવત ભાવ. માત્ર જેમનામાં ભગવત ભાવ જ માત્ર છે, એટલે કે કેવલ ભગવત ભાવ છે. આ નથી. શું નથી? માત્ર એટલે અન્ય વ્યાવર્તન થઈ રહ્યું છે, અન્ય વસ્તુ નથી, ખાલી આ જ છે. ભગવત ભાવ જ માત્ર છે. એટલે શું નથી? એટલે જે શું નથી? બોલો. બીજું એટલે સ્વરૂપના ભોગવાળા નથી. સ્વરૂપના ભોગ વાળા નથી. એક્ઝેક્ટ સમજ કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? હા. નહીં તો એ પણ સ્વરૂપના ભોગ વાળા હોય તો પછી બે વસ્તુ કહેવાની શી જરૂર કે સાક્ષાત સ્વરૂપ ભોગવતા અને પ્રચુર ભગવત ભાવવતા, એમ બે કહેવાની શી જરૂર હતી? એકમાં જ પતાવી દે ને, એક જ પદની અંદર બંને આવી ગયા અધિકારી. સમજમાં આવે છે? બે શબ્દનો ઉપયોગ કેમ કર્યો? સમજમાં આવ્યું કે નહીં હું શું કહું છું? આવી ગયું એક્ઝેક્ટલી. એટલે બંનેવનું ફળ અલગ હશે એવું કહેવા માંગુ. ના, ડોન્ટ ગો ઇનટુ ધ કન્ક્લુઝન. વી આર જસ્ટ, અત્યારે આપણે શબ્દાર્થની જ વ્યાખ્યા કરીએ છીએ. હજુ તો વાક્યાર્થ તો આવ્યો જ નથી. વાક્યનો અર્થ હમણાં ન કાઢો. હમણાં મેં તમને એટલું જ સમજાવ્યું, પ્રચુર ભગવત ભાવવતઃ વા સાક્ષાત સ્વરૂપ ભોગવતઃ. બસ આટલાનો જ મિનિંગ કરીએ છીએ આપણે. પ્રચુર ભગવત ભાવવતઃ એટલે જે લોકોમાં ભગવત ભાવ, કેવલ ભગવત ભાવ, માત્ર એટલે કેવલ, અન્ય વ્યાવર્તન બીજું નહીં, કેવલ ભગવત ભાવ, કેવલ ભગવત ભાવ માત્ર છે એવા. અને બીજા લોકો કેવા કે જેમાં સાક્ષાત ભગવત સ્વરૂપ ભોગ, સ્વરૂપાનંદ વાળા એવા. એટલે એનો મતલબ પહેલા અધિકારીઓ જે છે એમાં સ્વરૂપાનંદ છે કે નહીં? ના, નથી. વેરી ગુડ. સમજમાં આવ્યું કે નહીં? કેમ નથી? નહીં તો બે ની જરૂર નથી, બે શબ્દોની જરૂરત જ નથી, એક જ શબ્દથી બંને આવી જાય. સમજમાં આવ્યું કે નહીં? એટલે એવું કહેવાય કે એકમાં ભાવ ને એકમાં સ્વરૂપ. કરેક્ટ. હવે હું તમને એમ કહું કે સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપવતઃ ભોગવતઃની અંદર ભાવ નથી તો બોલો શું કરશો? સાક્ષાત ભાવ સ્વરૂપ. હશે, ભાવ હોય તો જ એ સાક્ષાત સ્વરૂપનો ભોગ કરી શકે. કરેક્ટ. એટલે એ છે ઇન્ક્લુડ ને, થઈ જ જાય, ઇન્ક્લુડ થઈ જ જાય. એટલે આપણે ઇન્ફરન્સથી સમજવાનું, બુદ્ધિથી સમજી લેવાનું, રાઈટ? કે સાક્ષાત સ્વરૂપ ભોગવતા, જેમ કહ્યું છે, પૃથક્તયા કહ્યું છે, એનો અર્થ છે કે ત્યાં વિશેષતા છે, એટલે પૃથકત્વ છે એનું. પૃથકત્વ એ છે કે તેમનામાં એક વધારે એડિશનલ ક્વોલિટી છે. કઈ એડિશનલ ક્વોલિટી છે? ભોગ ભાવ તો છે એમનામાં પ્રચુર ભાવ, પણ એડિશનલ ક્વોલિટી કઈ છે મારા વાલા? સ્વપ્રમાણા વિપસ્થિતા. ભોગ કરવામાં ભોગવાળા પ્રમાણ સાથે એ આસન કરે છે. આસન કરે છે. એ ભગવાનના સ્વરૂપાનંદનો ભોગ કરવામાં સમર્થ છે. સમર્થ એટલે કે ભગવાન એમનામાં એવી અનુગ્રહ કરેલો છે. ભગવાનમાં એવી વરણ છે, ભગવાનનો એમનામાં એવો વરણ છે. તો બંને પ્રકારના ઉભયથ શબ્દથી અહીંયા સૂચન થઈ રહ્યું છે. આ ખ્યાલ આવે? હવે વાહ, હવે બહિહિ એનો અર્થ જુઓ. નેક્સ્ટ શબ્દ શું છે? નેક્સ્ટ ગૃહત્યાગ. ગૃહત્યાગ, બરાબર.
બંને લોકો એટલે પુષ્ટિ માર્ગીય આ નિલેશભાઈનો ક્વેશ્ચન પેન્ડિંગ છે હજુ, હવે મારે જવું પડશે. પણ પુષ્ટિ માર્ગીય કેવલ ભગવત ભાવવાળા એટલે કે વિરહાનુભૂતિ કરવાવાળા જ કેવલ, જેમને સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ નથી તેવા, અને જેમને સાક્ષાત અનુભવ પણ છે એવા વિશેષ અધિકારીઓ પુષ્ટિ માર્ગના, એમને ગૃહ ત્યાગ કર્તવ્યો વા ન, એમને ગ્રહ ત્યાગ કર્તવ્ય છે કે નહીં. શું ચિંતા છે? ચિંતા ખ્યાલ ખબર પડી? ચિંતા ખબર પડી? સંશય ખબર પડી કે નહીં? એટલે આવા ભક્તોને ગૃહ ત્યાગ આવશ્યક છે કે નહીં, કે થઈ શકે કે નહીં? ગ્રહ ત્યાગ કર્તવ્યો નવા. બરાબર? ક્લિયર થયું? ક્વેશ્ચન ક્લિયર થયો? હા. ચાલો હવે હું અહીંયા રાખું છું, મારે જવું પડશે. ચાલો અહીંયા રાખું. તમારે ડિસ્કશન કન્ટિન્યુ કરવું હોય તો આઈ લીવ ધ કોન્ફરન્સ ઓન, યુ ગાઈઝ કેન ડિસ્કસ. એટલે અહીં સુધીમાં આપણે અહીં બહીમાં આપણે બે અર્થ છે ને? તમે ડિસ્કસ કરો, ઓકે. રેકોર્ડ કરવું હોય તો કરો, કઈ વાંધો નહીં, તમે ડિસ્કસ કરો. હું ઓપન કરીને રાખીને જ જઉં છું. બરાબર? તમને હોસ્ટ બનાવી દઉં છું. મિતેશભાઈ, યુ ડિસાઇડ. 1 મિનિટ, હોસ્ટ બનાવી દઉં છું. પેલું જોઈશ તોસ્તું નાસ્તું જ થશે. હા છે ને, જે સ્તોસ્તું તનું ચોવર્ગમાં જ થશે કન્વર્ટ. ચાલો તમે કરો ડિસ્કશન, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરો દશરથભાઈ, કરો દશરથભાઈ, લીડ દશરથભાઈ, મિતેશભાઈ કરો. હા. એટલે અહીંયા સંશય આપણે કન્ફર્મ કરીએ, એવું સંશય શું થઈ રહ્યો છે એ આગળ વધીએ. બરાબર? એટલે ધવલભાઈ કહે તે પ્રમાણે શું ચિંતન કરવામાં આવી રહ્યું છે? પ્રચુર ભગવત ભાવ માત્રવત એક કોન્ટેક્સ્ટમાં થાય, અને બીજું સાક્ષાત સ્વરૂપ ભોગવતો વા ગૃહ ત્યાગ કર્તવ્યો ન વા ઇતિ. તમે કીધું એ પ્રમાણે ગૃહ ત્યાગ કરવો જોઈએ કે નહીં, એવો ત્યાં સંશય થયો. બરાબર દશરથભાઈ? એટલે અહીંયા જે બહી કહ્યું ને, બંને પ્રકારમાં, હા, એનો અર્થ મને એવું લાગ્યું કે બે લીધા. વા જે કહ્યું ને, હા, વામાં કહ્યું ને કે પ્રચુર ભગવત ભાવ માત્ર વત એક થાય. હા, વા અને સાક્ષાત સ્વરૂપ ભોગવત, બરાબર એ બંનેને ગૃહ ત્યાગ અપેક્ષિત છે કે કેમ? બરાબર. પણ પેલા નિલેશભાઈ કીધું એ પ્રમાણે એ પછી અર્થ આવે. એ પછી અર્થ આવશે કે આ પ્રચુર ભગત વાળા એટલે કાં તો મર્યાદા માર્ગ છે, અને સાક્ષાત વાળા કે પુષ્ટિ ભક્તિ છે, એ પાછળથી ખબર પડશે શું થશે. પણ આ બે પદ ઉપરથી તો મર્યાદા ક્યાંથી આવશે? એમને પ્રચુર ભગવત ભાવ માત્રવત કેટલો એમને ક્યાંથી હોઈ શકે? હા, તો એ દશરથભાઈ, હું બી એમ કેવા માંગુ છું કે આમાં મર્યાદાની વાત ના આવવી જોઈએ ને, કેમ કે આમાં તો ભગવત અત્યંત ભગવત, આમાં મર્યાદાની વાત જ નથી. અત્યંત ભગવત ભાવ અને સાક્ષાત સ્વરૂપના ભોગવાળા, આ બેની જ વાત કરે છે. હા, હું એવું સમજ્યું, એટલે એવું લાગ્યું મને. તો આગળ મને કઈ ડિસ્કશન સાથે ખબર પડશે કે પ્રચુર ભગવત વાળાનું કેવી રીતે આપ્યું છે. એટલે આજે તો ગુજરાતીમાં આ જ વાત કહી છે. હા, કે જે આપણે જે અર્થ કરીએ ને કે માત્ર પ્રચુર ભગવત ભાવવાળા અથવા અને વા એટલે અને સાક્ષાત સ્વરૂપ ભોગવત વાળા છે, એ ભક્તોને ગૃહ ત્યાગ અપેક્ષિત છે કે કેમ? એ બે એટલે આ બે ભાવવાળાની વાત થઈ છે એવું લાગે છે. બરાબર. એટલે એના પર ચિંતન ચાલુ રહે છે કે ચિંતન કયું છે કે આવા બે પ્રકારના ભક્તો છે, એમને ગૃહ ત્યાગ કર્તવ્ય છે કે કેમ, એનું ચિંતન છે. બરાબર. હા, તો દશરથભાઈ, આમાં મને એવું લાગે કે અત્યંત ભગવત ભાવ વાળા જે બતાવ્યા એમાં રસખાનજી આવી શકે. એને ભગવત ભાવ એટલે ભગવત લીલાની ચિંતનમાં રહેવા વાળા હશે. હવે એ છે ને, મને એવું લાગે છે કે ભગવત ભાવ માત્ર વત હશે ને, એ એક એમાં આવી શકે. હવે એમને સાક્ષાત સ્વરૂપ ભોગ કર્યો છે કે કેમ, એનું આપણને કોઈ પ્રસંગ પ્રાપ્ત નથી થયો. પણ એટલું તો ચોક્કસ છે કે એ સદા મગ્ન ભગવત ભાવમાં રસાનુભૂતિમાં રહેતા હતા, એ આપણને ખબર છે. પણ સાક્ષાત ભોગ છે કે નહીં, એ મને ખ્યાલ નથી. બરાબર.
એટલે લીલા તો આપણે ચિંતનમાં રહેતા હશે ને ભગવાનની લીલા ચિંતનમાં, હા તો મને લાગે છે એ અત્યંત ભગવત ભાવ વાળામાં આવશે. હા, બસ હું એવું માનું છું કે સાક્ષાત સ્વરૂપ ભોગ વચ્ચે કે એ કયા આમ જ એ રસખાનથી આવી શકે કે કેમ એ મને ખ્યાલ નથી. એટલે આપણને આ કન્ડિશન ખબર પડી નથી કે પ્રચુર ભગવત ભાવ હોય તે એ સાક્ષાત સ્વરૂપ ભોગવાળા નથી. એટલે બે દશાનું કદાચ અનુસંધાન કર્યું છે કે એક તો વ્યસન દશા છે અને પેલી એ રીતના થઈ શકે. આગળ આપણને ખબર પડે તો આઈડિયા આવશે. એટલે આમાં બે એટલે સ્વરૂપ આનંદ અને બીજા પ્રકારનો જે આનંદ લે છે એ બેઉનું આ રિફર કરી રહ્યા છે ને. જે સ્વરૂપ ખાલી સ્વરૂપ એટલે ભજનાનંદ. હા. એટલે આ સાક્ષાત ભોગવાળામાં પેલા એનો ગોરજા સમરાય છે ને એમનો આવી શકે ને, કારણ કે એમનો દેહ અક્ષરાત્મક થઈ ગયેલો હોય છે ને એટલે એમાં ગોરજા સમરાય ખબર છે ને એની વાર્તા બધાને, સાસુ વહુની આવે છે ને એમાં. મદન મોહનજી નું એ ના સાસુ વહુની આવે છે ને રસોઈની વાત કરે ને. રસોઈની વાત કરે છે ને ત્યારે પેલા પેલું 3 ત્રણ વાર વખત ભોગ ધરે છે. ભોગ ધરે છે ને. હા, ત્યારે એટલે એમને વહુને એટલે ત્યારે કે છે ને તો વહુના હાથનું ભાવશે તો એમનો જે વહુનો જે હોય છે એ સાક્ષાત્કાર એમનો અક્ષરાત્મક દેહ થઈ ગયો હોય છે ને એમને, કે પ્રભુએ ત્યાં આગળ સાક્ષાત એમને દર્શન આપીને પ્રભુ ભોગ કરે છે ત્યાં આગળ. હા, એ લઈ શકાય, કારણ કે એવા ઘણા 252 વૈષ્ણવો છે કે જે પ્રભુ સાથે સાક્ષાત વાર્તા કરતા હતા, પ્રભુ સાથે એ કરતા રમતા. ના, વાર્તા બરાબર છે કરતા હતા પણ એટલે ત્યાં આગળ સાક્ષાત વાર્તા ક્યારે કરી શકે કે જ્યારે સંપૂર્ણ રીતે રસાનુભૂત હોય તો જ કરી શકે ને. એ પણ બધા એ લોકો તો સંસારમાં બી પાછા રહેતા હતા ને. એ તો આવેશ આવી જતો હતો કે દર્શન થતા હતા. પછી એ કઈ ઘર નથી છોડી દીધા ને એ લોકોએ કોઈ. ના, આ ગોરજા સંભળાય ને તો નતું, એમનો દેહ જ અક્ષરાત્મક થઈ ગયો હતો એનો તો. સાસુ ને બહુ બે જ હતા એમાં તો ને એમને ત્યાં આગળ પછી પેલા એને પણ અક્ષરાત્મક દેહ થઈ ગયો હતો ને. પેલું ગંગાજી પામ્યા રૂકમણી હતા ને એમને પણ અક્ષરાત્મકતા બંનેમાં આવશે ને. આ બંનેમાં અક્ષરાત્મક પર આવશે. ગ્રહ ત્યાગમાં તો આસ્કરણ રાજા આવશે, ભોગવો સાક્ષાત સ્વરૂપનો ભોગવો કર્યું તું એ. એટલે મને અહીંયા બીજું એવું થયું કે આ પ્રચુર ભગવત ભાવ છે ને તો આપણે ભક્તિવર્ધિની પ્રમાણે આશક્તિ લેવાય ને અહીંયા વ્યસન લેવાય એમ બીજામાં સ્વરૂપ ભગવતને એ રીતે થઈ શકે. આ વ્યસન અવસ્થા છે ને આ શક્તિ છે. આસ્કરણજી છે, ગજન ધાવનજી ગજન ધાવન છે, એ બધા એ લઈ શકાય. એ બંને લઈ શકે. આમાં જે હું મર્યાદા જે કહું છું ને તો આપણે જે મીરાબાઈ છે તો એમાં શું પ્રચુર ભગવત ભાવ નથી? સુખદેવજી છે તો નિલેશભાઈ પણ એ મર્યાદામાં ગણાઈ જાય નથી. શું એમને જો સુખદેવજીને બી ગણે પણ એ બધા છે ને મોક્ષ સકામ છે, સકામ વાળા ભક્તિ વાળા છે. સાક્ષાત સ્વરૂપ ભોગ કરે છે એ પ્રશ્ન. એટલે પણ ભગવત ભાવ તો પ્રચુર છે ને એમનામાં. એ બે જુદા કેટેગરી એટલે તો જુદા કેટેગરી પડ્યા એવું મર્યાદા. પણ નિલેશભાઈ ઈ જે છે ને એ સકામતા વાળા હતા. જે ઝેરનો પ્યાલો પીતો ત્યારે બી એને ભગવાનનું આહ્વાન કર્યું હતું. નહીં તો પુષ્ટિ માર્ગી છે જ ને. મીરાબાઈ તો મર્યાદા માર્ગી જ છે ને. એ તો મર્યાદા માર્ગી જ છે. તો આપણને આગળ તો પુષ્ટિ માર્ગીય ભક્તની વાતથી જ વિષય કયો હતો ને એટલે એનું અનુસંધાનમાં લેવાનું છે. હું એટલે જ કહેવા મર્યાદા માર્ગીય તો આઈ ડાઉટ કે એટલે એ રૂલ આઉટ થઈ જાય છે અત્યારના આ જે આપણે ચર્ચા કર્યો ને એના ઉપરથી. અત્યંત ભગવત ભાવ એટલે તો ઈ જ આવ્યું ને, પછી તો મર્યાદા ના જ આવે ને. એવું અત્યારે લાગે છે આપણને. એટલે પેલું એમને કીધું કે એક વ્યસન દશા છે અને એક સતી સાક્ષાત સ્વરૂપમાં ભોગ કરે છે તો પછી સર્વાત્મક ભાવની દશા છે, એવું થઈ શકે. હા, લઈ શકે. આસ્કરણજી છે ને ના કહ્યું કે જે ઠાકોરજીને સામગ્રી હતી એ ધર્યા પહેલા આસ્કરણજીને લેવડાવી હતી. એ પ્રસાદ આરોગ્ય હતા. ત્યારે ઠાકોરજી કે હું ફરીવાર જ્યારે એમને ભોગ ધર્યો ત્યારે ઠાકોરજી એવી કહ્યું કે હું બીજી વાર ભોગ કર્યો. બરાબર. કદાચ એવું થઈ શકે કે આ જો ગૃહત્યાગ કરવો જોઈએ કે નહીં તો એ કદાચ અતિશય ભગત ભાવ વાળાને લાગુ પડતો હશે કે કરવો જોઈએ. બાકી જેને સાક્ષાત સ્વરૂપ હોય છે એને તો ગૃહત્યાગ લેવા દેવા જ નથી, કેમ કે એને ખબર જ નહીં હોય, દશા જ નહીં હોય. બની શકે ગૃહત્યાગ આચાર્ય
આપણે કહ્યું ને ગૃહ ત્યાગની કે જ્યારે તમારી વ્યસનાવસ્થા કે એવો ભાવ સિદ્ધ થઈ ગયા ત્યાર પછી ગૃહમ ત્યાજ્ય એ આપણને આજ્ઞા કરી છે, પણ એ દશાએ પહોંચ્યા પછી ગૃહ ત્યાગ તમારો અપેક્ષિત છે, એ પહેલા નહીં. એ પહેલા નહીં, બરાબર. એટલે પદ્મનાભદાસ પણ આવે ને, એમને જ્યારે પ્રભુને મહાપ્રભુજીને ત્યાં પોતાનું સ્વરૂપ ત્યાં પધરાવા ગયા ત્યારે કીધું કે ના, મને તો તારા છોલાથી પણ મને ચાલશે, મને પણ એમને ગૃહત્યાગની વાત એમના અનુસંધાન નથી લાગતું. એ જે વાત એમને કરી ને એ ગ્રહમાં તો એ બિરાજી જ રહ્યા હતા, એમને ક્યાં એટલે અહીંયા મેઇન વસ્તુ એ કે ગ્રહ ત્યાગ કોને કરવાનો, કે આવા ભગવત ભક્ત છે જેમને આ બધી વસ્તુ બાધક થતી હોય, એટલે એ ગ્રહ ત્યાગ કરે તો એ પ્રભુના સ્વરૂપાનંદમાં મસ્ત રહી શકે, અનુભવ કરી શકે. એટલા માટે એમણે ગ્રહ ત્યાગ કરવો જરૂરી છે. એમ કહ્યું ને, ગ્રહ ત્યાગ કર્તવ્યો. હા, ગૃહમ સર્વાત્માના ત્યાજ્ય, જે આચાર્યચરણે આજ્ઞા કરી ને, ગૃહમ સર્વાત્માના ત્યાજ્ય, પણ એ કોના માટે આજ્ઞા છે? કે જે આવા ભક્તો છે એના માટે. ભક્તો હોય જેને અધકચરા કે ને એવા માટે નથી એમ. એટલે આપણને સંન્યાસ નિર્ણયમાં બતાવ્યું છે ને એના માટે. જયારે વિરહાનુભવે અર્થ સર્વ ત્યાગોપદેશ, વિરહનો અનુભવ જેને કરવો છે એ આપણને એમાં સંન્યાસ નિર્ણયમાં બતાવ્યું છે ને, વિરહાનુભવે અર્થ સર્વ ત્યાગોપદેશક, એમાં બતાવે છે આપણને. એટલે આમાં એવું બી થાય ને કે અત્યંત ભગવત ભાવ વાળા છે અને આ જે સાક્ષાત સ્વરૂપની વાત કરે છે, તો આયરા ભગવત ભાવ વાળા જયારે ઘર છોડે છે તો આ સાક્ષાત સ્વરૂપ સુધી પહોંચી શકે એવું બી હોઈ શકે ને. હા, એના પછીનું સ્ટેજ આવી શકે ને. બરાબર. અને અહીંયા જે આપ્યું છે કે કેમ એવું કહી રહ્યા છે, તો સ્મૃતિમાં અને આચારમાં છે. એટલે સ્મૃતિ પ્રમાણે ભાગવતનું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. મદ વાર્તા યાદ, શું લખ્યું છે? મદ વાર્તા યાદ યામાન, છૂટી પાડીએ તો ખબર પડે. મદ વાર્તા આયાતયામ ન બંધાય ગૃહા મતા. તે ત્યાં કે અહીંયા શું ગુજરાતીમાં લખ્યું છે કે મારી કથામાં જેના પ્રહરો વીતી ગયા છે એવા માટે ઘર બંધન આપનાર નથી. એનું ત્યાં ગુજરાતી કર્યું છે. તો એ સ્મૃતિમાં થયું. આચાર તો મને લાગે છે પેલું નેક્સ્ટ પેરેગ્રાફમાં આવશે, આમ એવું લાગી રહ્યું છે કે યદહરેવ નતું જાબાલ ઉપનિષદમાં આવ્યું. આશ્રમ ધર્મત્વેન ગૃહ ત્યાગો. બે રીતે મને લાગે છે એનું એ કરશે નિરાય. એટલે ભાગવતજીમાં અહીંયા જે બતાવ્યું છે. હા, એક મિનિટ. અહીંયા જે આમણે કહ્યું ને કે પ્રચુર ભગવત ભાવ વાળા પછી એમ કે ગ્રહ ત્યાગ કર્યો તો અહીંયા સુધી પહોંચી, પણ એમને તો કરી જ નહીં શકે, કારણ કે મહાપ્રભુજી તો કહે છે જ્યાં સુધી એમને એવી સિદ્ધ અવસ્થા નથી થઈ ત્યાં સુધી તો ગ્રહ ત્યાગ નથી કરવાનો, નહીં તો એમને બંને વસ્તુ બાધક થશે. એટલે એ માત્ર પ્રચુર માત્ર નથી, પ્રચુર આપ્યું. ઓકે, બોલો. હા, બોલો. હા, અહીંયા પ્રચુર ભગવત ભાવ આપ્યો છે ને, પ્રચુર માત્રામાં. એટલે જયારે હા, બોલો બોલો ભાવનાબેન. હા, બોલો. મને એવું સમજાય છે કે આ પ્રચુર જે છે ને, આ પ્રચુર માત્રામાં ભગવત ભાવ, એટલે આસ્કરણે કેમ ઘર છોડી દીધું, તો પ્રચુર માત્રામાં થઈ ગયું એટલે એને કઈ ઘર અને કઈ બીજું કઈ એને મતલબ સર્વાત્મા ભાવ જેવો એનો ભાવ થઈ ગયો, તો એને કઈ પછી ભેદ ના લાગતો હોય, તો એના માટે મને લાગે છે આ પ્રચુર શબ્દ મૂક્યો છે. આ છેલ્લી અવસ્થા એટલે જે ટોપ મોસ્ટ અવસ્થા છે એ. હા નિલેશભાઈ. અને સાક્ષાત સ્વરૂપ ભોગવાળા એ બી પુષ્ટિ માર્ગ, એટલે પુષ્ટિ માર્ગ નું તો બંને એમને એપ્લિકેબલ થાય છે ને. પ્રચુર ભગવત ભાવ બી છે અને પાછું સાક્ષાત સ્વરૂપ ભોગવાળા બી છે. એટલે પેલી અવસ્થા ઉચ્ચ અવસ્થા છે, માત્ર ઉચ્ચ અવસ્થા, નિરોધ અવસ્થા. હા, નિરોધ અવસ્થા વાળાની જ વાત કરે છે. ત્યારે આ તો છે ને સાક્ષાત પ્રભુ સાથે અસન એટલે ભોગ કરે છે, પેલા ખાલી પ્રચુર ભગવત માત્ર છે. એટલે એ પછી એમને આ અવસ્થા, આ દશા આવવાની
સાક્ષાત ભોગ કરવાની જે અવસ્થા એ પછીની અવસ્થા છે. એટલે મને કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે એવી અવસ્થા આવે ત્યારે એ ગ્રહ ત્યાગ કરી શકે એમ. ત્યારે કરી અત્યારે શકે. એ person આ માટે અત્યારે ત્યારે કરી કરી ન શકે. શકે એવું બાધક, અત્યારે એ કરે તો એ બાધક થાય એમ. હા. મને એવું લાગ્યું એમ મહાપ્રભુજીના એના પ્રમાણે. એક્ઝેક્ટલી એ જ ના છે. તમે બરાબર છે. હા હા અતિશય ભગવત ભાવ અથવા તો સાક્ષાત સ્વરૂપ ભોગ હોય એ કન્ડિશન અંદર ગૃહ ત્યાગ કરવો જોઈએ, બાકી ના કરવો જોઈએ એવું બની શકે. એ રીતના બરાબર ને, એ દશા સુધી ના એટલે પહોંચ્યા હોય તો. એટલે આ જે સૂત્રનું જે છે ને, આપણે મહાપ્રભુ જે પુષ્ટિ માર્ગ આપણે ગુસાઈજીએ એમને પુષ્ટિ માર્ગીય એંગલથી કર્યું છે, અને જે બીજા બધા આચાર્યોએ જે છે ને એ લોકોએ આ નથી કર્યું. એ લોકો કર્મ માર્ગનું ને એ રીતનું એ લોકો ઇન્ટરપ્રિટેશન કરે છે. એટલે એ એકદમ અલગ જ એ લોકો ઇન્ટરપ્રિટેશન કરે છે. એ તો જેમ કે દરેક સ્વામી વિવેકાનંદ છે, માધવાચાર્ય છે, કે બીજા બધા જે છે એ લોકોએ તો એમાં જે અલગ જ એમાં એક કહી રહ્યા છે. એ તો પ્રભુએ જે જુદા જુદા દર્શન જે આપ્યા છે ને, આ બધા મધ્વાચાર્યજી, રામાનુજી, બધાના ભાવ તો અલગ છે જ ને. અલગ જ છે, બરાબર. તો એ પ્રમાણે જ કરે ને. મર્યાદા માર્ગીય જે ભક્ત, દાખલા તરીકે શંકરાચાર્યજી છે. હવે શંકરાચાર્યજી એમના બધા જ શિષ્યો અનુયાયીઓ એમ જ કહે છે કે શ્રવણ માત્ર ગુરુ પાસેથી તત્વમસી શ્વેત કેતુ, તો એ શબ્દના શ્રવણ માત્રથી તમને બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ જાય, કે બ્રહ્માનુભૂતિ થાય, જે આચાર્યચરણ ના કહે છે કે ના થઈ શકે. એટલે એ તો બે મત તો અલગ હોય છે ને, દર્શન તો અલગ હોય શકે દર્શન ને. તો અલગ હોય, બરાબર. કારણ કે એ તો આમાં સિદ્ધ કર્યું કે શબ્દ જ્યારે બ્રહ્મની અનુભૂતિ થવા માટેનું જે કરણ જે છે, કરણ તો માત્ર મન જ છે, શબ્દ નથી. શબ્દનો અર્થ ખાલી એનું શ્રવણ કરવા પૂરતું જ એનું પ્રમાણ છે, બાકી બીજા એટલે બીજી ઇન્દ્રિયોમાં એ બ્રહ્મની અનુભૂતિ કરવાનું સામર્થ્ય નથી. માત્ર મનથી જ થઈ શકે એવું સર્વણીય પ્રકરણમાં આચાર્યચરણે સિદ્ધ કર્યું છે. એટલે એ દરેક માર્ગના દર્શન પ્રમાણે પોતપોતાનું જે મત હોય એના અનુસાર એનું વ્યાખ્યા કે વિવેચન કરે. બરાબર, વિવિધતા છે. એટલે અહીંયા પેલો તું એટલે અવ્યય, પાછું ધવલભાઈ બોલ્યા કે તું અવ્યય છે, પાછળથી જોઈશું એમાં. તું એટલે કે પ્રસિદ્ધિ દ્યોતક છે, એટલે કે છે જ આમ, એટલે અમુક આમ સિદ્ધ જ છે. આમ એને સિદ્ધ કરવાની જરૂર નથી એમ. ના, લાસ્ટ ટાઈમ પેલો તું નું હતું ને, વ્યવચ્છેદ કર્યો છે એમ. વ્યવચ્છેદ બંને અર્થ, એટલે એ વ્યાવર્તન અર્થમાં છે. હા, અન્યનું વ્યાવર્તન માટે પણ હી આવે તો પ્રસિદ્ધિ થયો એ હતો હિ એવું નહીં. પ્રસિદ્ધ, અને આ અન્યનું વ્યાવર્તન માટે છે. અન્યનું વ્યાવર્તન છે, બરાબર છે. ખરી વાત છે. હમ. સોરી, એ વાત સાચી, અન્યની ના, વાત. બરાબર. હવે ધીરે ધીરે લાગે છે પુષ્ટિ ભક્તિ માર્ગ તરફ જઈ રહ્યા છો, તો આવશે ને. હા, એટલે નિલેશભાઈ કીધું એ પ્રમાણે હવે જે હવે મહાપ્રભુજી છે, આપણે ગુસાઈજી છે, તો પુષ્ટિ ભક્તિ તરફ સૂત્રનું એ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરશે. હવે તમે જ્યારે બીજા હશે, રામાનુજ હશે, તે પ્રમાણે એમના દર્શન પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરશે. ભાષ્ય તો એ રીતના જ લખશે ને. તો પણ મારું તો એવું કહે છે, ભલે એ રીતે જે મર્યાદા માર્ગી હોય કે અન્ય માર્ગી હોય, એ એમની રીતે ઇન્ટરપ્રિટેશન કરીને સિદ્ધ તો કરશે જ. પરંતુ ત્યાર પછી જે આચાર્યચરણ કે ગુસાઈ પ્રભુચરણ જે સિદ્ધ કર્યું છે, એમના મતનું નિરસન કર્યું છે એમ મારું કહેવું. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગના મતનું નિરસન કરનાર એવું થયું નથી એમ. ના, બરાબર. સૌથી છેલ્લું લખાયું હશે કદાચ, એવું હશે. બીજું આપણે છે ને, આપણું જે ધ્યાન છે ને આમ જ જાય. એટલે આપણે આ જ ભણીએ છીએ. શાંકર ભાષ્ય આપણે ભણ્યા નથી, પણ શાંકર ભાષ્ય ભણીએ તો આપણે એમ જ લાગે કે આ જ સાચું છે. આ જ સાચું. હા, એ તો બરાબર છે. એટલે એ કોને કે બંને ભાષ્ય જેનો અભ્યાસ કે ભણ્યા હોય ને એને એ બાવસ જ કરી શકે અમારું. એ કરી શકે. હા, કમ્પેરિઝન ત્યાં જ થઈ શકે. આપણે આ જ ભણ્યા છે, આપણે શાંકર ભાષ્યની તરફ દ્રષ્ટિ નથી કરી. એટલે નેચરલી છે, આપણે પ્રમાણે બાયસ તો હોય જ ને. એટલે બાયસ આપણું માઇન્ડ આમ જ થઈ જાય. રાઈટ. હા, કેવું સારું દશરથભાઈ, આપણે કોઈનું ભણવાનું જ નહીં, આપણે મહાપ્રભુજીનું જ ભણવાનું, એટલું બીજું મગજમાં ન જાય. એ આપણી પાસે છે ને, એ એટલા માટે જ એ બધું ભાષ્ય આપણે ન ભણી શકીએ કે બીજા દર્શન ન કરી શકીએ, એટલા માટે સર્વણીય પ્રકરણમાં બધા શાસ્ત્રનો નીચે રૂપે આચાર્ય બધા શાસ્ત્ર
એટલે નહીં તો આપણે અનેક જન્મો લઈએ તો એક ના કરી શકીએ. એને બદલે આપણે નિચોડ રૂપે આપણને આચાર્યજને આપણને પ્રદાન કર્યું છે. બરાબર. હા, એટલે આપણે આ બધું કહી શકીએ છીએ કે ભાઈ અન્ય માર્ગો નથી કર્યું એમ. નહીં તો જો સરળ એ પ્રકરણમાં બધા જ માર્ગો, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને યોગ માર્ગ, સાંખ્ય માર્ગ, બધા માર્ગોના સ્વરૂપનું આપણે જણાવ્યું છે, એમનું ફળનું કહ્યું છે. ત્યાર પછી પુરુષોત્તમજીએ એક જ વાક્યમાં કહ્યું કે આ બધા પ્રકારનાનું જે મૂળ ફળ છે એ જગન્ય ફળ છે. અને એ કહીને પછી ભક્તિ માર્ગનું નિરૂપણ આગળ કરે છે. એટલે ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા તો આ બધાની સાથે કમ્પેરિઝન કરીને પછી કરે છે. નિચોડ એમાં આવી જાય બધું. નિચોડ એમાં આવે છે માર્ગ. એટલે આપણને થોડુંક તો એમનું જણાવી દીધું કે ભાઈ સાંખ્યમાં શું ફળ પ્રાપ્ત થાય છે, યોગથી શું ફળ પ્રાપ્ત થાય છે. આ બધા જ પ્રકારના આપણને પેલા જે કયા શાસ્ત્રાર્થ પ્રકરણમાં એમ બી કીધું ને દશરથભાઈ કે આ જે શંકર ભગવાનનો જે છે ને એ બી ભગવાને જ એને આ બધું પ્રેરણા કરી કે તમે માયાવાદ ફેલાવો. હા, મહાબાહો રુદ્રમ જે કહે છે મોહક શાસ્ત્ર રચના કરવા માટે પ્રભુએ જ આજ્ઞા કરી છે. બુદ્ધ ભગવાને પણ એ રીતે જ આપણે અવતાર ધારણ કર્યો છે. બરાબર. એવી રીતે જ ને કે ભાઈ માયાવાદ એટલો બધો ફેલાવાઈ ગયો કે એના પુષ્ટિજીવ બી એમાં પ્રવાહમાં તણાઈ ગયા, એટલે પછી મહાપ્રભુજીને પ્રાગટ્ય બતાવ્યું. હા, એટલે એ સમયે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. કારણ કે એ કાળ એવો હતો કે એ વખતે બૌદ્ધ મતનો પ્રચુર એ પ્રમાણેનો એ હતો, વ્યાપક હતો. તો તે વખતે શંકરાચાર્યજીનું પ્રાગટ્ય થયું. શંકરાચાર્યજી એટલા માટે કે જેને બ્રાહ્મણો અને વેદોનું જે બૌદ્ધ મત પ્રમાણે એનો એક ઘાત કરતા હતા કે આત્માને તમે માનો જ નહીં, આત્મા છે તો તમને આ દ્વંદ્વ રાગ અને દ્વેષ થશે. જો આત્મા જ નહીં હોય તો આ બધું નહીં રહે ને તો તમને નિર્વાણ પ્રાપ્ત થશે. તો એ વસ્તુથી જે પુષ્ટિજીવોને તેમાંથી બચાવવા માટે શંકરાચાર્યએ જે શું કર્યું કે અમુક અંશ બૌદ્ધનો લીધો અને પછી પોતાનું વેદ પ્રમાણે એમને પણ નિરૂપણ કર્યું. એટલે બે મિક્સ કર્યું એમને, કે જેથી એ બૌદ્ધ મત તો થોડો બને, એટલે એને પ્રસન્ન બૌદ્ધ કહે છે શંકરાચાર્યજીને. બરાબર. એટલે શૂન્યવાદ ને માયાવાદ બેવું એમને કર્યું એવું થયું. હા, એમને પોતાનો મત, એમને કેવલ અદ્વૈતવાદી છે હતા. એટલે કે એ તો કેવલ અદ્વૈતમાં જ માને છે, એ દ્વૈતમાં માનતા જ નથી. જ્યાં દ્વૈત આવે, તમે જો આપણે ભાષ્યમાં પૂર્વમાં પણ આપણે ભણાવ્યું છે કે જ્યાં દ્વૈતનો પ્રસંગ આવે ત્યાં એમનો કેવલ અદ્વૈતનું ખંડન થતું હોય તો એ શ્રુતિ છે હંમેશા બ્રહ્મનું નિરૂપણ જ કરે છે. એ બી અન્યનું કોઈનું નિરૂપણ કરતી નથી વેદમાં. તો એવા પ્રસંગોએ એક શ્રુતિને મુખ્ય ગણે છે, પ્રધાન ગણે છે, અને બીજી શ્રુતિને ગૌણ કરે છે. પોતાના મતને એ સિદ્ધ કરવા માટે શ્રુતિને પણ આવી રીતે પ્રધાન અને ગૌણ કરે છે. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રુતિને કોઈ દિવસ એક શ્રુતિ પ્રધાન હોય ને એક શ્રુતિ ગૌણ એવું શક્ય જ નથી. એટલે એક પોતાના અદ્વૈતવાદનું નિરૂપણ કરી રહ્યા છે. બરાબર. 10 વાગે આપણે આસન પર લઈ લઈશું. મિતેશભાઈ એક મિનિટ. મિતેશભાઈ. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. આ જો જરાક લેટ જોઈન થઈ એટલે મને થોડો ખ્યાલ નતો. આ માત્ર પ્રચુર ભગવદ વાળામાં વ્યસન સિદ્ધ થઈ ગયું એ બી લઈ શકાય? માત્ર કયું કહ્યું તમે? પ્રચુર ભગવદ વાળા? ના, વ્યસન તો પછી સાક્ષાત સ્વરૂપ ભોગ વાળા કીધા. પછી અચ્છા, એમાં સાક્ષાત ભોગ. આપણે કાલે કદાચ વધારે ફોડ પડશે, પણ બે અલગ અલગ છે. આપણી આટલી બુદ્ધિ પ્રમાણે આપણે આટલું વિચારી આગળ વધારે ફાઇનલ કરીશું આપણે. મને આજે 6:30 મગજમાંથી જતું જ રહ્યું. 7:30. આનું અનુસંધાન આપણે ભક્તિ વર્ધીને ના લીધે એના અનુસંધાનમાં લઈ શકાય ને. આપણે આટલું બધું જે કર્યું છે ને એનાથી વિશેષ જોજો કાલે કાઢશે. એક જુદું જ આવશે. 100%.
યા આપણને સંન્યાસ નિર્ણય ને ભક્તિ વર્ધિની એ બે મને એમાંથી થોડુંક સમજાય છે, પણ વિશેષ ધવલભાઈ સમજાવશે. સમજાવશે. હમ. દશરથભાઈ આશ્રમ પર લઈ લો, તમે લઈ લો છો? હા, લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગ માજેન્દેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं कली में जासु होय निवेरो, सूर्य कहा कहे द्विविदया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो, दृढ़ चरण न केरो भरोसो, दृढ़ चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे जय श्री कृष्ण।